જય માતા, જય ખોડિયાર બધાને. જય શ્રી કૃષ્ણ. આજે ફરી એક સુંદર નાની વાર્તા લઈને આવ્યો છું. મને ગમતી બધી વાર્તા છે જે તમારી આગળ રજૂ કરું છું. હું બધેથી શોધું છું, કંઈક જગ્યાએ વાંચેલી હોય, સોશિયલ મીડિયામાંથી, ગમે તે ચોપડીમાં, પેપરમાં, કોકની સાંભળેલી હોય એ હું વાર્તા તમારી આગળ રજૂ કરું છું. કારણ કે હું વાર્તાકાર નથી, પણ મને બહુ સરસ લાગે, આપણને ટચ થાય એવી વાર્તા, એટલે હું તમારી આગળ એ શેર કરું છું. હું મારી રીતથી શેર કરું છું, એવું છે. એટલે કોઈ પણ સારી વાત હોય એને આપણે જરૂરથી સોશિયલ મીડિયામાં માધ્યમથી આપણે એને શેર કરવી જોઈએ, જેનાથી કોઈની જિંદગીમાં ફરક પડતો હોય છે. એટલે એવી વાર્તા હોય છે જે મને ગમતી હોય, હું તમારી આગળ રજૂ કરું છું. હવે વાર્તામાં કેવું કહેવા માંગે છે કે જીવનમાં કોઈ ગેરંટી કાર્ડ નથી આવતું. કે જીવનમાં કોઈ ગેરંટી કાર્ડ નથી આવતું. હસતા રહો, આનંદમાં રહો. આપણે જેટલી મોજ માનીએ છીએ એ જ આપની છે, બાકી કંઈ સાથે લઈને જવાનું નથી. એટલે બહુ સરસ વાત છે કે ગેરંટી કાર્ડ જેવું તો છે નહીં જીવનનું. તો હસતા રહો, આનંદ કરો, મોજમાં રહો, બસ એવું કહેવા માંગે છે. એ વાર્તા છે સરસ, બહુ આમ સમજવા જેવી વાત છે, જે મેં તમારી આગળ રજૂ કરું છું. બે પતિ પત્નીની વાત છે. એક પતિ પત્નીને, એમ એટલે બે જણા છે, પતિ અને પત્ની એમ. લગ્નના 6 વર્ષ થઈ ચૂક્યા હતા. બંને લોકો સુખી પરિવારમાંથી આવતા હોવાથી બંનેના લગ્ન અત્યંત ધામધૂમથી કરવામાં આવ્યા હતા. લગ્ન પછી બંને લોકો વિદેશ ફરવા પણ ગયા હતા. સંયુક્ત પરિવારમાં પતિ અને પત્ની રહેતા હતા. લગ્ન થયાના થોડા વર્ષો સુધી તો બંનેનું દાંપત્ય જીવન અત્યંત સુખી હતું. કોઈપણના લગ્નના જીવનની જેમ બંને વચ્ચે નાની મોટી રકઝક થયા કરતી, પરંતુ એકંદરે તેઓ બંને સુખેથી રહેતા હતા. પૈસાની પણ કોઈ ખામી ન હોવાથી પતિ અને પત્ની બંને અત્યંત વૈભવી રીતે રહેતા હતા. પત્ની ખૂબ જ સુખી પરિવારમાંથી આવતી હતી, પરંતુ તેનું વ્યક્તિત્વ એકદમ સરળ હતું અને નાનપણથી જ તે પણ સંયુક્ત કુટુંબમાં રહેલી હોવાથી તેનામાં સંસ્કારનું સિંચન ખૂબ જ સારી રીતે થયું હતું. અને એટલા માટે જ પતિ માટે પત્નીને પસંદ કરવામાં આવી હતી. લગ્નના 2 વર્ષ સુધી તો બંને લોકો સુખેથી રહેતા હતા, પરંતુ થોડા વર્ષો પછી તે બંને વચ્ચે નાની મોટી રકઝક, ક્યારેક મોટા ઝઘડાનું સ્વરૂપ લેવા લાગી. ઘણી વખત એવું પણ થતું કે બંને લોકો ઝઘડવા લાગતા અને પરિવાર વચ્ચે આવીને તેને સમજાવતા, ત્યારે ફરી બંને શાંત થતા. એક દિવસ આવી જ રીતે કોઈ કારણસર તે બંને વચ્ચે બોલાબોલી થઈ
અને વાત આગળ વધી ગઈ. બંને એકબીજા સાથે બોલતા નહીં. પરિવારને હજુ પણ ખબર ન હતી પડી કે બંને વચ્ચે ઝઘડો થયો છે. કારણ કે એ જ ઝઘડો તેઓ બહાર ગયા હતા ત્યારે થયો હતો. ઝઘડો થયાના બીજા દિવસે પતિને મોડી રાત્રે તરસ લાગી હોવાથી તે નીચે આવ્યો અને રસોડામાં જઈને ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી. પાણીની બોટલ લઈને હજુ પાણી પીવા જઈ રહ્યો હતો એવામાં અચાનક તે ગભરાઈ ગયો. તેની પત્ની તેની પાછળ જ ઊભી હતી. પહેલાં તો તે અત્યંત ગભરાઈ ગયો. પછી પાણી પીવા જઈ રહ્યો હતો તો તેની પત્નીએ તેના હાથમાંથી ગ્લાસ લઈ લીધો અને કહ્યું કે આપણી વચ્ચે ભલે ઝઘડો ચાલતો હોય પરંતુ મને તમને પાણી આપવામાં ખુશી મળે છે. આવું પત્ની કહે છે પતિને કે ભલે આપણો ગમે તેટલો ઝઘડો થયો પણ પાણી હું તમને જ આપીશ એમાં મને ખુશી થાય છે. એટલે હું જ તમને પાણી આપીશ અને તે મારો હક અને ફરજ પણ છે. આવું પત્ની કહે છે પતિને. તમે રૂમમાં જતા રહો, હું પાણી લઈને આવું છું. પતિ સામે જવાબ આપતા કહ્યું કે મારા હાથ પગ હજુ ચાલે છે અને હું જાતે પાણી લઈ શકું છું. આટલું કહીને પતિ પોતાના બેડરૂમમાં આવે છે. પાછળ પત્ની પાણીનો બોટલ અને ગ્લાસ લઈને આવે છે અને પતિને આપે છે. તે પતિને આપતા કહે છે કે મારી ખુશી મેળવવા માટે પણ હવે મારે તમારી સાથે ઝઘડો કરવો પડશે. પતિ પાણી પીવા લાગ્યો. પાણી પીતા પીતા તેની પત્ની સામે નજર કરતા તો તે હસી રહી હતી. પેલો પતિ પાણી પીતો હતો ને એકદમ જોયું તો એની પત્ની હસી રહી હતી. ઝઘડો થયો હતો ને આ રીતે પાણી આપી અને સાથે સાથે તેની આંખમાંથી આંસુ પણ વહેવા લાગ્યા, પરંતુ હરખના આંસુ હતા. આ જોઈને પતિએ પોતાની પત્નીને બોલાવીને કહ્યું કે અહીં બાજુમાં બેસી જા. આટલું કહ્યું ત્યાં તેની પત્ની આવીને બાજુમાં બેસી ગઈ. પતિ થોડા સમય વિચારોમાં ખોવાઈ ગયો. થોડા સમય પછી તેની પત્નીને કહ્યું કે યાર તે તો ઝઘડો પૂરો કરી નાખ્યો, 1 મિનિટ પણ ના લાગી. એ ઝઘડો તો પૂરો થઈ ગયો. ફરી પાછા બંને પોતાનું જીવન જીવવા લાગ્યા. હા, એ વાત પછી પણ ઘણા ઝઘડા થયા છે પરંતુ એ હદ સુધી નહીં. આ વાતને વર્ષો વીતી ગયા. વર્ષો પછી પણ આજે પણ આવી જ રીતે પતિ રાત્રિના સમયમાં પાણી પીવા માટે જાગે છે. ત્યારે દિવાલ પર ટીંગાડેલી તેની પત્નીની છબી જોઈને તેની આંખોમાં આંસુ આવી જાય છે. જાણે કે તેની પત્ની ત્યારે પણ તેને ઠપકો આપતી હોય કે પાણી તો હું જ ભરી આપીશ. આ વાત યાદ આવી જાય છે એટલે પતિ તેની પત્નીને છબીને લગાડીને જ પાણી પીવે છે. વાત કદાચ એકદમ સામાન્ય હશે પરંતુ ઘણું સમજવાનું મળે છે કે પતિ પત્ની એકબીજાની કાયમ માટે કદર કરવી જોઈએ. આ જીવન ક્યારે પૂરું થઈ જશે તેનું કંઈ નક્કી નથી અને સમય પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. બંને પરિવારના અનેક ભોગ દીધા પછી પતિ પત્ની એકબીજાને મેળવે છે. જીવનને પ્રેમથી અને સમજદારીથી પસાર કરવું જોઈએ. એટલે જ કહેવામાં આવે છે ને કે જીવનમાં કોઈ ગેરંટી કાર્ડ નથી આવતું. હસતા રહો, આનંદ કરતા રહો. આપણે જેટલી મોજ માનીએ છીએ એ જ આપની છે, બાકી સાથે કંઈ લઈ જવાનું નથી. આ સરસ વાર્તા હતી, બહુ જ સમજવા લાયક. બે પતિ પત્નીની વાત હતી. નાની નાની બાબતોમાં ઝઘડો થઈ જાય છે અને ઝઘડો થયા પછી પતિ પાણી પીવા જાય છે અને પત્ની એના જે રાબેતા મુજબ એમને આપતી રીતે કે ના, પાણી તો હું જ તમને આપીશ જે મને ગમે છે. ને એ વાતને ઘણા વર્ષો થઈ ગયા છે અને પત્ની એક્સપાયર થઈ ગયા છે અને એ રાત્રે જ્યારે પણ ઉઠે છે તો એને પત્ની યાદ આવી જાય છે કે પાણી પીવાનું તો તારો હક છે. એટલે એની છબીને ગ્લાસ ચડાવીને જ પાણી પીવે છે. એટલે જીવન કેવું છે કોઈને ખબર નથી. એટલે જ કહેવામાં આવે છે કે એકબીજાની કદર કરો, સમજો, મોજ મારો. જે સમય મળે છે એમાં મોજ મારો, બસ આનંદ મારો. બહુ સુંદર વાર્તા હતી એટલે તમને કીધી અને થોડોક સમજવાની કોશિશ કરી છે મેં. આ વાર્તા હું નથી લખી, મેં પણ કોઈક જગ્યાએથી લીધેલી છે, પણ સારી વાત લાગી એટલે મેં તમારી આગળ શેર કરી.
મેં મારા રીતથી શેર કરી છે, મારા બુદ્ધિ પ્રમાણે શેર કરી છે, પણ એક સારો મેસેજ છે આની અંદર જે બધા સુધી પહોંચે એ મારો પ્રયાસ છે. તો ચોક્કસ આ વાર્તા માટે એક કોમેન્ટ જરૂર કરજો કે કેવી લાગી વાર્તા તમને. તો ચાલો, જય માતાજી બધાને, જય ખોડિયાર, જય શ્રી કૃષ્ણ.